દ્રશ્યોમાં દેખાતા આ ફળ થાઈ જાંબુ તરીકે ઓળખાય છે। લાલ ગુલાબી રંગના જાંબુ ખાવામાં ખૂબ મીઠા હોય છે। માર્કેટમાં તે થાઈ જાંબુ તરીકે ઓળખાય છે। વલસાડના ઉમરગામના હર્ષલભાઈ ગાલા એગ્રીકલ્ચર ટૂર પર એક વખત થાઈલેન્ડ ગયા। ત્યાં જાંબુની ખેતી જોઈને પ્રભાવિત થયા। પરત ફરીને તેમણે પોતે જ આ ખેતીની શરૂઆત કરી। આજે તેમના બગીચામાં ઝાડ પર જાંબુના અઢળક ઝુમખા જોવા મળી રહ્યા છે। સામાન્ય રીતે વલસાડમાં આફૂસ અને કેસર કેરીની ખેતી થાય છે। હર્ષલભાઈ ગાલા ઇઝરાયલ જઈને બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલો છે। પોતાની 45 એકર જમીનમાં તેઓ પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ હવે 1 એકરમાં તેમણે થાઈ જાંબુ વાવ્યા, જેમાં હાલ તેઓને સારું ઉત્પાદન અને આવક થઈ રહ્યાનો તેમણે દાવો કર્યો છે। 300 રોપા વાવ્યા બાદ પક્ષીઓ અને ખિસકોલીઓથી ફળને સુરક્ષા મળે એ માટે નેટ હાઉસ બનાવ્યું। હર્ષલભાઈનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી કેરીના પાકમાં વાતાવરણીય અસરના કારણે ઉત્પાદનમાં અનિયમિતતા જોવા મળી રહી છે, જેના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડે છે। આવા સંજોગોમાં થાઈ જાંબુ એક સારો વિકલ્પ બની શકે છે। તો શરૂઆતમાં 5 રોપા નાખ્યા અને લોકોને ખવડાવી જોયા, ઘણી સારી ડિમાન્ડ આવી, તો પછી અમે કલમ કરીને 1 એકરના પ્લાન્ટેશન કર્યું છે। એકરમાં 300 રોપા લગાડ્યા છે। આમ દરેક ફ્રેશ ફ્રૂટમાં એન્ટીઓક્સિડન્ટ્સ તો હોય જ છે, જે આપણને કેન્સરમાં મદદરૂપ થાય છે, પ્લસ હાર્ટ પ્રેશરમાં પણ હેલ્પફુલ થાય છે। પાણીદાર ફ્રૂટ છે, એટલે એક જાંબુ ખાઓ તો 1 ગ્લાસ પાણી જેવું કામ કરી નાખે છે। બહુ સરસ ફ્રૂટ છે અને બાકી ઉનાળામાં આવે છે એટલે બહુ સરસ રીતે એની ડિમાન્ડ પકડાઈ રહી છે। આપણે કેરીના પાકમાં જોઈએ તો આમ 3 ફ્લાવરિંગ હોય છે, પણ ઉપરી હોય છે અને ત્યારે ક્લાઇમેટમાં ડેમેજ થાય છે, જ્યારે આમાં પણ 3 થી 6 ફ્લાવરિંગ આવે છે। અમે એક વખત વાતાવરણના કારણે જ પણ અમને 6 ફ્લાવરિંગ મળી હતી, ત્યારે તો ઘણો સારો ક્રોપ મળ્યો હતો, પણ નોર્મલી 3 હોય છે ને આગળ પાછળ હોય છે, જેના કારણે ટોટલ લોસ જેવી પરિસ્થિતિ થતી નથી। એટ અ ટાઈમ એક ઝાડ પરથી 10 કિલો જેવું ઉત્પાદન મળી રહે છે અને સારા ભાવ પણ મળી રહે છે, એટલે ટોટલ લોસનો કોઈ ઇસ્યુ થતો નથી આમાં। અમે આ ક્રોપને નેટ હાઉસમાં કર્યા છે, કારણ કે બહાર અમે જોયું કે દેશી જાંબુમાં ખિસકોલી, પક્ષી અને એના સિવાય ફળમાખીનો ઘણો મોટો ઉપદ્રવ રહેતો હતો। 90% માલ હાથમાંથી જતો હતો, એટલે અમે આને આખા ઝાડને નેટથી કવર કર્યા છે। અને બીજું અમે પ્રોપર પેકિંગ કરીને માર્કેટ કરીએ છીએ, ડાયરેક્ટ માર્કેટ કરીએ છીએ, તો અમારો ફ્રૂટ 80 થી 100 રૂપિયા કિલો વેચાઈ જાય છે। મેક્સિમમ માલ મુંબઈ જાય છે અને લોકલમાં પણ ઘણો ખરો માલ ઉપડી જાય છે। હર્ષલભાઈના દાવા પ્રમાણે થાઈ જાંબુની ખેતીમાં આંબાની તુલનામાં ઓછી માવજતની જરૂર પડે છે। વળી વર્ષમાં 3 વખત જાંબુ પાકે છે, એમાં પણ જો વાતાવરણ સારું હોય તો 6 વખત જાંબુ આવે છે। આપણા દેશી સફેદ જાંબુની તુલનામાં લાલ જાંબુની માંગ વધારે હોવાથી ભાવ પણ સારા મળી રહ્યા હોવાનો દાવો છે। પરિણામે અન્ય ખેડૂતો પણ આ ખેતી તરફ પ્રેરાઈ રહ્યા છે। અમે જે ખેતી કરીએ જાંબુના દેશીના, આજ તે દેશીના જાંબુના માંડ 10 રૂપિયાથી 20 રૂપિયા ભાવમાં મળે છે, વેચાય। પણ આ જાંબુમાં આપણે 100 રૂપિયાની ઉપર પણ વેચાતો છે। એટલે અમે હર્ષલભાઈની વાડીમાં જોવા માટે આવેલું છે। આ થાઈલેન્ડની વેરાયટી છે। આપણે ખેતી કરવાના હોય તો આ જાંબુની આપણે શરૂઆત કરવાની ઈચ્છા છે ને હમણાં જે કેરીનું જે નુકસાન જાય છે, એના માટે આ જાંબુનું આપણે ખેતી કરીએ તો આપણને નુકસાનથી